સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે કડક કાર્યવાહી હાથ ધરી છે। મહાનગરપાલિકાના કમિશનરના આદેશ મુજબ સેનિટેશન વિભાગની ટીમ દ્વારા શહેરમાં આવેલા એક સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગોડાઉનને સીલ કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ગોડાઉનમાં મોટી માત્રામાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। ગોડાઉન માલિકને વારંવાર જાણ કરવામાં આવી હોવા છતાં તે સ્થળ પર હાજર ન રહેતા અંતે ગોડાઉનને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ ગોડાઉનમાં અંદાજે 15 લાખ રૂપિયા કરતાં વધુ કિંમતનો પ્લાસ્ટિકનો જથ્થો મળ્યો હોવાનું સામે આવ્યું। તપાસ દરમિયાન ગોડાઉન માલિક ભાવિક જાંગડા દ્વારા કોઈ સહયોગ આપવામાં ન આવતા મહાનગરપાલિકા કમિશનરે કડક વલણ અપનાવી કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે। હવે આ મામલે ગોડાઉન માલિક સામે ગુનો દાખલ કરવાની પણ તૈયારી ચાલી રહી છે। મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ અને સંગ્રહ સામે સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ સેનિટેશન ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદર વીર પ્લાસ્ટિક, બહુચર માવા અને 20થી વધારે ખાણીપીણીની લારી ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિક જે વપરાશ કરતા હતા તેની ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું, જેની અંદર અંદાજિત વીર પ્લાસ્ટિકની અંદરથી પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્લાસ્ટિક જે છે એનો જથ્થો મળી આવેલો હતો। બહુચર માવાની જે અંદર જે રેડ પાડવામાં આવેલ હતી ત્યાંથી જે સિંગલ યુઝ પ્લાસ્ટિક જે માવાની અંદર વપરાતું હતું તેનો જથ્થો જપ્ત કરવામાં આવેલ છે અને દંડનીય કાર્યવાહી માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં દ્વારા કમિશનર શ્રી ડૉક્ટર નવનાથ ગવાણી સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા 8 થી 10 દિવસથી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વેપાર કરતા વેપારીઓ તેમજ કારખાનેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં અંદાજે 20થી વધુ કારખાનેદાર તેમજ વેપારીઓ પાસેથી દંડની વસૂલાત કરવામાં આવી છે। તેમ છતાં પણ હજુ સુધી વેપારીઓમાં કોઈ પણ જાતની સમજ ન આવવાથી કે ન હોવાથી કે કોઈ પાલન ન થતું હોવાથી તેઓએ સતત વેચાણ ચાલુ રાખે છે, જેના સામે આજરોજ મૂળચંદ રોડ ઉપર આવેલ રામદેવ નગરના બોર્ડ પાસે આવેલ મોટું એક પ્લાસ્ટિકનું કારખાનું હતું, જેની અંદર માલિકને વારંવાર ફોન કરવા છતાં પણ તેઓ હાજર રહ્યા નહોતા અને કોઈ પણ જાતનો અમને સપોર્ટ કરવામાં આવ્યો નહોતો, જેના કારણે કમિશનર સાહેબની સૂચના મુજબ આજરોજ સેનિટેશન શાખાની ટીમ દ્વારા આ કારખાનાને સીલ કરવામાં આવ્યું છે અને હવે ભવિષ્યમાં જ્યારે તેઓ હાજર થશે માલિક ત્યારે કમિશનર સાહેબની સૂચના મુજબની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ કારખાનું આજુબાજુના રહીશો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ભાવિકભાઈ જાંગડા નામના માલિકનું આ કારખાનું છે તેવું જાણવા મળેલ હતું।